લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી આવી ગઈ છે અને લોકસભાની જે ચૂંટણી યોજાવાની છે તેમાં સરકારી અધિકારીઓના કયા એવા પ્રશ્નો છે અને મતદારોનો શું મિજાજ છે તે જાણવા માટે TV9 પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટના તલાટી કમ મંત્રીઓ છે અને તેમના પ્રમુખ ડાંગર સાહેબ આપણી સાથે છે। ડાંગર સાહેબ, જે રીતે કયા એવા મુદ્દાઓ છે કે જેને જોઈને અધિકારીઓ, કર્મચારીઓ, તમામ લોકો જે મતદાન કરશે આ વખતે? અધિકારીઓ કર્મચારીઓ નહીં, પરંતુ સમગ્ર પ્રજા આ મોંઘવારી, વિકાસના કાર્યો, અર્થવ્યવસ્થા, બેરોજગારીનો પ્રશ્ન છે, આ બધા મુદ્દાઓ વિચારીને મતદાન કરશે। ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે તલાટી કમ મંત્રીઓ ગામડે ગામડે જતા હોય છે, ગ્રામ્ય પ્રજાના કયા એવા પ્રશ્નો છે કે જેનું તલાટી કમ મંત્રીઓ પાસે આવતા હોય છે અને તેમનું નિરાકરણ થતા હોય છે? જનરલી ગ્રામ્ય પ્રજાઓને પોતાના રોડ રસ્તા છે, પીવાના પાણીના પ્રશ્નો છે, પછી સરકારી સહાયના પ્રશ્નો છે, એમના માટે અવારનવાર દરેક અરજદારશ્રીઓ આવતા હોય છે અને તલાટી કમ મંત્રીશ્રીઓ સંતોષપૂર્વક એની કામગીરી કરે છે અને જે જનતાઓને સરકાર તરફથી જે કાંઈ લાભાલાભો મળતા હોય છે તે અપાવીએ છીએ। ખાસ કરીને અન્ય કર્મચારીઓ પણ આપણી સાથે છે। ચિરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે તલાટી કમ મંત્રીઓના કયા એવા પ્રશ્નો હતા કે જેનો હજુ સુધી સરકારે નિકાલ નથી કર્યો? અમારે આજથી 4 મહિના પહેલાં જ્યારે હડતાલ ઉપર ગયા ત્યારે સરકારે અમારી લગભગ 30% જેવી માગણી સ્વીકાર કરી લીધેલ છે। તે ઉપરાંત 2 માગણી એવી હતી કે જે અમે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે બેસી અને સંપર્ક કરેલ ત્યારે એને જણાવેલ કે અમારે જે 2004 અને 2005 એના જે કર્મચારી છે, એટલે કે 2006 પહેલાંના, તે લોકોને સળંગ નોકરી ગણી ન શકાય। ત્યારે અમને એવું સરકાર તરફથી એવું આશ્વાસન આપેલું હતું કે શિક્ષક જે મોટી કેડર છે, અંદાજે 1.25 લાખથી 1.5 લાખ જેવા શિક્ષકોને આ નિર્ણય અસર થાય છે। તો આ નિર્ણય જ્યારે શિક્ષકોને લાગુ કરવામાં આવશે ત્યારબાદ તમારી કેડરને આ લાભ આપવામાં આવશે। તો હાલ હમણાં 1 મહિના પહેલાં શિક્ષક કેડરોને આ લાભ આપી દીધેલ છે। તો સરકાર પાસે અમારી માગણી છે, પણ હાલ આચારસંહિતા છે, એટલે આચારસંહિતા પૂર્ણ થઈએ અમારી એક એવી માગણી રહેશે કે અમને જે 2004 અને 5 કે 2006 પહેલાંની કેડર છે અને અમે આખા રાજ્યના તમામ તલાટી મંત્રી એક સાથે ગણી તો માત્ર 1500થી 2000ની આસપાસ થાય છે। તો આવડી મોટી કેડરને લાભ આપેલ છે, તો અમારી કેડરને પણ આ લાભ આપે એ એક અમારો આચારસંહિતા પછીનો અમારો એક મુખ્ય મુદ્દો સરકાર પાસે માગણીનો રહેશે અને અમને એવી આશા છે કે સરકાર માગ્યા વગર અમને આપી દેશે એવી અમને માગણી પણ છે અને લાગણી પણ છે। આપને પૂછવા માંગીશ કે ગ્રામ પંચાયતના કયા એવા પ્રશ્નો છે કે જે સરકારે હજુ સુધી સોલ્વ નથી કર્યા અને જે તલાટી કમ મંત્રીઓ છે તે લોકોના સીધા સંપર્કમાં રહેતા હોય છે? આપ શું માની રહ્યા છો, કયા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં અસરકારક રહેશે? અમારો મુખ્ય મુદ્દો એક તો પેલો છે રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીનું જે કેડર છે એ મર્જ કરી નાખે, કાં 2 કેડર અલગ કરી નાખે, એ મુખ્ય મુદ્દો। એ મુદ્દાના હિસાબે ખેડૂતો હેરાન પરેશાન થાય છે, કારણ કે આની ભાઈ મોકલે, આ તલાટીથી આ તલાટી મોકલે, આ મુદ્દો અમારો મુખ્ય મુદ્દો છે અવારનવાર। આપને પૂછવા માંગીશ કે તલાટી કમ મંત્રીઓ જ્યારે ગ્રામ પંચાયતમાં પોતાની કામગીરી કરી રહ્યા હોય છે ત્યારે ગ્રાન્ટ સરકાર તરફથી પૂરી મળે છે, ગ્રામ પંચાયતોને કેવી તકલીફો પડે છે? આ સરકાર તરફથી ગ્રામ પંચાયતોને અત્યારે પૂરેપૂરી ગ્રાન્ટો આપે છે અને વિકાસના કામમાં જ ઉપયોગી થાય છે તે બધી ગ્રાન્ટો, અને સરકારે ગ્રામ્ય લેવલે એના પ્રશ્નો પૂરતું ધ્યાન આપેલું છે। ચોક્કસ જ સરકાર તરફથી ગ્રાન્ટો તલાટી મંત્રીઓને આપવામાં આવે છે। આપને પૂછવા માંગીશ ડાંગર સાહેબ, જે રીતે તલાટી કમ મંત્રીઓના અનેક પ્રશ્નો હતા, કેટલા પ્રશ્નોનું નિરાકરણ અત્યાર સુધીમાં થયું છે અને હવે શું માંગણીઓ કરવામાં આવશે? સૌપ્રથમ તો 7મા પગાર પંચનું કેન્દ્ર સરકારને જે પગાર ધોરણો આપ્યા એ જ રાજ્ય સરકાર સ્વીકારી લેતી, પરંતુ એમની 7મા પગાર પંચની અમુક બાબતો રાજ્ય સરકાર હજુ સુધી અમલમાં નથી મૂકી, એ અમારી મુખ્ય માંગણી છે। અને સરકાર સાથે અમારું જે સમાધાન થયું એમાં અમારો એક પ્રશ્ન પે ગ્રેડનો હતો, એ સોલ્વ થઈ ગયો છે। બાકી રેવન્યુ અને પંચાયત મર્જ કરવાની વાત હતી, પ્રશ્નને અધરતાલ રાખવામાં આવ્યો છે, હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। 3 મહિના જેવો લાંબો સમય વહી ગયો અને આમ જોવા જઈએ તો 2010થી પ્રશ્ન, 2010થી રેવન્યુ તલાટીઓની ભરતી કરી લીધી સરકારે, 100 કરોડનો પગાર ચૂકવે છે, પણ આજની તારીખ કોઈ કામગીરી એમની પાસેથી લેવામાં આવતી નથી અને આજે પણ નથી લેતા। એ અમારો મુખ્ય માંગણી સરકાર। આપણે પૂછવા માંગીશ કે જે સરકારી કર્મચારીઓ છે તે પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરતા હોય છે, આ વખતે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મતદાન વધુ થાય તે માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોને શું અપીલ કરશો? અમે તમામ કર્મચારી જે અમારા તલાટી ભાઈઓ છે રાજકોટ જિલ્લાના, એ તમામને ફરજિયાત મતદાન કરવા માટે અમે સૂચના આપી છે કે ભાઈ મતદાનની આપણો કાયદાકીય રીતે આપણો હક છે,
અને એ હકનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને બેલેટ પેપરથી જે પોસ્ટલ બેલેટથી અમારે મતદાન કરવાનું હોય છે કે અમારી ડ્યુટી ગમે ત્યાં ફાળવેલી હોય, પરંતુ અમે 100% કર્મચારીઓ આજે વખતે મતદાન કરવાના જ છીએ અને સારી સરકાર આવશે અને સારું કામ કરશે એવી અપેક્ષા રાખી. 100% કર્મચારીઓ મતદાન કરશે તેવી વાત આવી રહી છે. આપને પૂછીશ કે કયા એવા મુદ્દાઓ ખાસ ધ્યાને લઈને મતદાન આ વખતે કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે? ખરેખર તો દેશની સુરક્ષાનો ત્યાં સવાલ છે, તો હું તો કર્મચારી મિત્રોને એટલું કહીશ કે દેશની સુરક્ષાને ધ્યાને લઈને આપણે આપણું મતદાન કરવું જોઈએ. ખાસ કરીને ચિરાગભાઈ આપને પૂછવા માંગીશ કે જે પોસ્ટલ બેલેટ દ્વારા આખું મતદાન તલાટી કમ મંત્રી હોય કે કોઈ પણ અધિકારી હોય કરતા હોય છે, આ વખતે શું એવી અપીલ કરશો કે કર્મચારીઓ વધુ મતદાન કરે? કર્મચારીઓ, ખાસ તો કર્મચારીઓને જે કોઈ એની માગણી હોય તે સરકાર પૂરી કરે એવી પણ અપેક્ષા દરેક કર્મચારીને, દરેક કેડરને એવી અપેક્ષા હોય છે. તો અમે પણ સરકાર પાસે અમારી માગણી 30 થી 40% જેવી એને સ્વીકારી લીધેલ છે અને અન્ય બાકીની માગણી છે જે વ્યાજબી માગણી હોય તો સરકાર એ માગણી પણ અમારી સ્વીકારી લે અને એ માગણીને ધ્યાનમાં રાખી અને દરેક કર્મચારી મતદાન કરે એવી અમે એક મંડળ તરીકે અમે એક અપેક્ષા રાખીએ છીએ દરેક કર્મચારી પાસે. આપને પૂછવા માંગીશ કે તલાટી કમ મંત્રીઓ ગ્રામ્ય પ્રજા સાથે સીધા સંપર્કમાં હોય છે, ગ્રામ્ય પ્રજાના કયા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ હજુ સુધી નથી થયા? સરકાર અત્યારે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને તમામ પ્રશ્નોનું સરકાર એટલા બધા પ્રયાસો કરી રહી છે કે બધા પ્રશ્નો તેના હલ થાય અને ગ્રામ્ય ક્ષેત્રે કોઈ પણ અરજદાર હોય તેના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે. તેમાંથી અધિકારીઓ પણ એમાં પૂરતા સ્ટાફ પણ મૂકેલા હોય છે અને પ્રશ્નોનું નિરાકરણ થાય છે. ગ્રામ્ય પ્રજાના કયા એવા પ્રશ્નો હાલ તલાટી કમ મંત્રીઓ પાસે આવતા હોય છે? તલાટી કમ મંત્રી પાસે ગ્રામ્ય લેવલે પ્રશ્ન વિધવા સહાય યોજના, રેશન કાર્ડની કામગીરી, વિકાસના કામની અને રેવન્યુ અને પંચાયતની બંનેની સંયુક્ત કામગીરી તલાટી પાસે આવે છે. સ્થાનિક મુદ્દાઓ કયા એવા અસરકારક આ વખતે ચૂંટણીમાં રહેશે? લોકોના વાત કરીએ સ્થાનિક મુદ્દામાં તો ખાસ તો વિકાસના કામ ઉપર ગ્રામ્ય પ્રજા જે છે, જેમ અમારી માગણી હોય એ અમારો પડતર પ્રશ્ન કહેવાય, એવી રીતે ગ્રામ્ય પ્રજાને રોડ, રસ્તા, સિમેન્ટ રોડ, ગટર છે, પાણીના પ્રશ્ન છે, આ બધા એના ગ્રામ્ય પ્રજાને મુખ્ય એના મુદ્દા છે. બીજું એક, સરકાર અત્યારે ખાસ જે ગામની અને ખેડૂત પ્રજા જે હેરાન થાય છે એનું કારણ એ છે કે રેવન્યુ પંચાયતનો જે કાંઈ હજી સુધી સરકારે નિવેડો લાવેલ નથી, તો અમારી એવી આશા છે કે સરકાર તાત્કાલિક ધોરણે રેવન્યુ પંચાયતનો નિવેડો લાવે જેથી કરી અને ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત, આખા ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જે અત્યારે હેરાન થાય છે, રેવન્યુ પંચાયત કેડર મર્જ કરવાનો વાત અથવા તો સ્વતંત્ર રીતે હવાલો ફાળવી દેવો જેથી કરી અને આ હેરાન ન થાય, એ અમારો મુખ્ય મુદ્દો રહેશે. એ સરકાર માગણી ઉકેલે એવી અમારી આશા છે. આ હતા રાજકોટના તલાટી કમ મંત્રીઓ કે જેમનું કહેવું છે કે જે રીતે ગ્રામ્ય પ્રજાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર સફળ રહી છે, પરંતુ જે રીતે પોસ્ટલ બેલેટથી જે મતદાન થતું હોય છે ત્યારે આ વખતે કર્મચારીઓ પણ વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9.